નમસ્કાર મિત્ર, હું છું તમારો દીવ રાજપૂતને સ્વાગત છે તમારું અમારી બ્લોગિંગ ચેનલ દીવ રાજપૂતમાં. તો અમે જઈ રહ્યા છે સવારના 6:30 વાગી ગયા છે અને અમે જઈ રહ્યા છે પાવાગઢ ફરવા, દર્શન કરવા માતાજીના. મોર્નિંગ વ્યૂ જોઈ લઉં. 6:30 વાગેલા છે અત્યારે. સવારમાં ફરવાની કંઈક મજા અલગ જ છે. હેલો ગાઈસ, તો અત્યારે હું આવી ગયો છું વડા તલાવ પાસે. જે હું મારી પાછળ જે તમને લોકેશન દેખાય છે એ વિક્રમ ઠાકોરના મૂવીમાં, બહુ બધા મૂવીમાં આવ્યું. તમે જોઈ શકો છો આ એ જ જગ્યા પર ઊભો છું જે વિક્રમ ઠાકોરના મૂવીમાં આવી છે. લોકેશન વડા તલાવ પાસે, જેવું તમને બતાવું આ સીન વિક્રમ ઠાકોરના મૂવીમાં. ગાઈસ, આ સ્ક્રીન પર દેખાય છે વિક્રમ ઠાકોરનું સોંગ. એ સોગન છે મા બાપના મૂવીનું સોંગ છે, તે અહીંયા શૂટ કરવામાં આવ્યું. ગાઈસ, અહીંયા ઘણા લોકો પ્રી વેડિંગ શૂટ માટે પણ આવે છે, તો તમે બી જરૂરથી આવજો. ગાઈસ, તો હવે જઈએ મંદિરે પાવાગઢ. તો ગાઈસ, તો મારા કોઈ છોકરા ગાડી ચલાવે છે ને હું વચ્ચે બેઠો છું વિડીયો શૂટ કરવા માટે. પાછળ બહાર દેખાય છે બડા તલાવ, સામે પાવાગઢ. ગાઈસ, આ છે હેલીપેડ. હેલીપેડની જગ્યામાં અત્યારે પાણી છે, પાણી. ગાઈસ, માચી જવા માટે એન્ટર થઈ ગયા. તો ગાઈસ, જે ચાલતા પગદંડીથી ઉપર જતા હોય એની માટે આ સૂર્ય ચંદ્રમાની વિસામો બનાવ્યો છે. ફાઇનલી ગાઈસ, માચીએ પહોંચી ગયા અને અમે તો બાઇક પાર્કિંગમાં મૂકીને ઊભા છે.
તો ગાઈસ સામે જો કપિરાજ બેઠા છે. ગાઈસ અમે ચડી રહ્યા છે પાવાગઢ માથેથી ઉપર. અહીંયા સુધી ચાલીને આવ્યા 300 પગથિયા અને અમારી સાથે જે હતા એ બધા કે રોપવે જોઈને કે આપણે ચાલો રોપવેમાં બેસીને જઈએ. તમે પાછા રિટર્ન ચાલી. ગાઈસ અમે દર્શન કર્યા વગર પાછા વળી ગયા લિફ્ટમાં બેસવા હોય. દર્શન કર્યા વગર અમે જઈ રહ્યા છે પાછા. ગાઈસ સામે બે ભાઈ કે અમને લોકોને હો વ્લોગમાં લેજો. ગાઈસ ટિકિટ બારી પહેલાં જ ફૂલ ચેકિંગ ચાલુ હતું. ગાઈસ અમે ઉડન ખટાલામાં બેસવા જઈ રહ્યા છે. ટિકિટ લઈ અંદર જતાં જ જોયું ત્યારે ભારી પબ્લિક ઊભું હતું. તો અમે તો લાઈનમાં ઊભા રહી ગયા ઉડન ખટાલાની લાઈનમાં. તો ગાઈસ આ લાઈન જોઈને તો અમે વિચારમાં પડી ગયા કે વારો આવશે કે નહીં આવશે જલ્દીથી જલ્દી. તો પછી એમ કરતાં કરતાં અમે તો લાઈનમાં ઊભા રહી ગયા જવા માટે. પછી આ પબ્લિક તો ધીમે ધીમે આગળ વધતું જાય છે અને પાછળ બી વધતું જાય છે ને આગળ ઉડન ખટાલામાં બેસવા માટે બી તો ગાઈસ આગળ દેખાય છે જે અમારા આગલા વ્લોગમાં સૌરભભાઈ હતા એના જેવા સેમ કોપીભાઈ ઊભા છે. એની સાથે અમે મસ્તી કરતાં કરતાં અમે લાઈનમાં આગળ વધી રહ્યા હતા. ગાઈસ ફાઇનલી બેસવા આવી ગયા છે. ફાઇનલી ગાઈસ અમે ઉડન ખટાલામાં બેસી ગયા છે. ગાઈસ 1 કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી વારો આવ્યો. તો ગાઈસ અમે ઉડન ખટાલામાં બેસીને જઈ રહ્યા છે મંદિર તરફ ઉપર. ગાઈસ અમે અહીંયા લગીને ચાલીને આવેલા પહેલા પછી પાછા નીચે ઉતરીને ઉડન ખટાલામાં બેસવા આવી ગયા. ગાઈસ તમે બી આવો ત્યારે મુલાકાત લેજો ઉડન ખટાલામાં બેસીને વ્યૂ વાઇબ જોવાની. માત્ર એક જણના 150 રૂપિયા છે આવા જવાના બંને. તો ગાઈસ હવે પહોંચી ગયા છે ઉપર તમે જોઈ શકો છો. ફાઇનલી અમે લિફ્ટમાં બેસીને પહોંચી ગયા ઉપર. ગાઈસ દાદર ચડી રહ્યા છે. હવે લિફ્ટમાં થોડીક મજા આવે ને થોડીક ફાટે અને એવું બધું. તો ગાઈસ અમે ઉડન ખટાલામાંથી ઉતરીને ચા નાસ્તો કરવા આવી ગયા છે. હવે મંદિરે પહોંચવા આવ્યા છે અમે ઉપર.
તો ગાઈસ અમે દર્શન કરીને અહીંયા બેઠા છે જો બધા બેહેલા છે અહીંયા તો હવે પ્રસાદી લઈને અમે ઘરે જશું